गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुए नमः। ओम नमस्कार मित्रों, परम पूज्य बाबा रामदेव जी महाराज કે જે મારા ગુરુ અને જેના પ્રતાપે મને નવું આયુષ્ય નવી જિંદગી પ્રાપ્ત થઈ એવા ગુરુજી બાબા રામદેવજી મહારાજના ચરણોમાં વંદન। કારણ કે 2003ની અંદર એવી તકલીફ મને થઈ ગયેલી કિડનીની, અને એમાંથી મુક્તિ મેળવવા માટે ઘણા પ્રયત્નો કરેલ, સર્જરી પણ કરાવવામાં આવેલ। આસ્થા સર્જિકલ હોસ્પિટલ અમદાવાદ, વિનયભાઈ ભરવાડ સાહેબ ડૉક્ટર, એમણે મારી સર્જરી કરેલી। પેશાબની નળી આખી લોક હતી એ ખોલી, પણ સર્જરી કર્યા પછી જે મારી પરિસ્થિતિ થઈ ગયેલી, કારણ કે કોઈ પણ પ્રકારની સર્જરી આ શરીરની અંદર થાય પછી શરીરની અંદર ચેન્જિંગ આવી જતું હોય છે, ફેરફાર થઈ જતો હોય છે। અને સર્જરી પછી હું જે હેરાન પરેશાન થયેલો, હા પેશાબની તકલીફ દૂર થઈ ગયેલી, પણ મગજની અંદર જે એની ઇફેક્ટ થયેલી અને એના કારણે બીપીની તકલીફ થઈ ગયેલી અને માઇગ્રેન જેવી પરિસ્થિતિ થઈ ગયેલી, ડિપ્રેશનમાં જતો રહેલો, એવી પરિસ્થિતિ થઈ ગઈ। અને એ વખતે 2003માં જ્યારે હું યોગ વિશે કાંઈ પણ જાણતો નહોતો, અને ઘણા મિત્રો ત્યારે મળે અને પ્રશ્ન કરે છે કે તમે યોગ તરફ કેવી રીતે વળ્યા, એટલે ખાસ હું એના વિશે જણાવવા માગું છું કે 2003માં જ્યારે હું બીમાર હતો ત્યારે મારી પાસે નાનું ટીવી હતું, બ્લેક એન્ડ વ્હાઇટ, અને ટીવીની અંદર એક દિવસ બેઠો બેઠો જોતો હતો તો અંદર બાબા રામદેવજી અને સામે લાખો માણસોની મેદની। આ મેદની જોઈને મને એમ થયું કે કદાચ આ મહારાજ, આ બાબાજી પ્રવચન આપતા હશે, સત્સંગ કરતા હશે, એટલે લાવ સત્સંગ સાંભળું। યોગ વિશેની તો કોઈ માહિતી પણ મને નહોતી, એટલે ઘડીક મેં જોયું, અને જોયું ત્યારે જે યોગ અને પ્રાણાયામ શીખવાડતા તે જોઈને મને એમ થયું કે આમાં કાંઈક લાગે છે, કાંઈક રહસ્ય છુપાયેલું દેખાય છે આમાં। પછી મેં શરૂઆત એ વખતે કરી, આંખો બંધ કરીને ઘડીક હું બેઠો ધ્યાનમાં, અને જે મજા આવી, જે આનંદ આવ્યો તે ન પૂછો વાત। પછી ધીરે 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 ધ્યાનથી શરૂઆત કરી, 2-3 મહિનાની અંદર તો ખૂબ સરસ લાભ મેં અનુભવ્યો ગુરુના પ્રતાપે, અને ધીરે ધીરે યોગ તરફ વળી ગયો, યોગ પ્રાણાયામ શીખી ગયો, અને શીખ્યા પછી એલોપેથીની જે દવાઓ હતી બધી મેં છોડી દીધી, મારે કાંઈ ખાવી નથી, યોગ અને પ્રાણાયામ કરીને જ તંદુરસ્તી મેળવીશ। 300 ઉપર તો મારું બીપી હતું, બીપીની ગોળીઓ ખાધેલી, ડિપ્રેશનની ખાધેલી, પણ એમાંથી યોગના કારણે અને મારા ગુરુના પ્રતાપે, ગુરુના આશીર્વાદથી આજે હું જે કાંઈ છું એ મારા ગુરુના પ્રતાપે છે। પરમ પૂજ્ય બાબા રામદેવજી મહારાજના ચરણોમાં વંદન, કારણ કે ગુરુના પ્રતાપે છે। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુએ નમઃ। આ એક શ્લોકમાં આપણને ખ્યાલ આવે ગુરુ શું ચીજ છે મિત્રો, અને ગુરુના કારણે આજે હું છું, અને એની કૃપાથી, એના આશીર્વાદથી। આજનો મારો આ વિડીયો છે મિત્રો, બંધ નસકોરા કેવી રીતે ખોલવા। અત્યાર સુધી ઘણા મેં પ્રાણાયામોના, આસનોના વિડીયો મૂકેલું છે, પણ ઘણા મિત્રો વારંવાર પ્રશ્ન કરતા હોય છે કે ડાબું નસકોરું મારું બંધ રહે, જમણું નસકોરું બંધ રહે, તો એના માટે શું કરવું, એના માટેની કઈ એવી યોગિક ક્રિયાઓ છે કે જેનાથી નસકોરા તમે ખોલી શકો। તો દાખલા તરીકે તમારું ડાબું નસકોરું બંધ હોય, ડાબા નસકોરાથી તમે શ્વાસ લઈ શકતા ન હોય, તો ઘડીક જમણા પડખે સૂઈ જવાનું। જમણા પડખે 1-2 મિનિટ 5 મિનિટ તમે સૂઈ રહેશો એટલે ધીરે ધીરે ઓટોમેટિક તમારું ડાબું નસકોરું ચાલુ થઈ જશે। ડાબું નસકોરું ખોલવા માટે જમણા પડખે સૂવાનું, અને આ ડાબું નસકોરું ઉપર રહેશે એટલે ઓટોમેટિક ધીરે ધીરે એની મેળે ડાબું નસકોરું તમારું ખુલી જશે। ક્યારેક પ્રયત્ન કરજો, કદાચ કોઈનું ડાબું નસકોરું બંધ રહેતું હોય તો આ પ્રયોગ કરજો, ખુલી જશે। હવે જમણું નસકોરું તમારું બંધ હોય તો એ રીતે ડાબા પડખે સૂઈ જાઓ, અને ડાબા પડખે સૂઈને 5 મિનિટ, 2-3 મિનિટ 5 મિનિટ સૂઈ જશો, ત્યાં ઓટોમેટિક ધીરે 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 જમણા નસકોરામાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરૂ થઈ જશે, અને ઓટોમેટિક જમણું નસકોરું પણ તમારું ખુલી જશે। ડાબું અને જમણું આ રીતે બંધ હોય ત્યારે ખોલવા માટે તમે આ ક્રિયા કરશો એટલે 100% તમારું નસકોરું ખુલી જશે।
ડાબું જમણું નસકોરું ખોલવા માટેની આ રીત છે. પણ મિત્રો એક માનસિકતા છે, એમાંથી બહાર નીકળી જાઓ. ઘણા એમ કહેતા હોય કે નસકોરું બંધ છે, શું કરવું? પણ જરૂર નથી. એક નસકોરું ચાલુ હોય, જમણું અથવા ડાબું, તો ગભરાવાની કોઈ જરૂર નથી. તમે શ્વાસ એક નસકોરાથી લઈ શકતા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ શરીર કુદરતે બનાવેલું છે અને એવું સરસ મજાનું એમાં રહસ્ય છુપાયેલું છે કે આપણને એની માહિતી નથી મિત્રો. આખો દિવસ દરમિયાન ઓટોમેટિક ડાબું નસકોરું ચાલુ હોય, ક્યારેક જમણું નસકોરું ચાલુ હોય, ક્યારેક બંને નસકોરા પણ ચાલુ હોય. આ ક્રિયા તો સતત ચાલતી પ્રક્રિયા છે દિવસ દરમિયાન. તમારા શરીરને જો ઠંડીની જરૂર પડતી હોય, ઠંડકની, તો ઓટોમેટિક તમારું ડાબું નસકોરું શરૂ થઈ જાય કુદરતી રીતે. અને જો ગરમીની જરૂર રહેતી હોય તો તમારું જમણું નસકોરું ચાલુ થઈ જાય. આ તો ઓટોમેટિક ચાલતી પ્રક્રિયા છે. એટલે એમાંથી કદાચ કોઈના મગજની અંદર એમ હોય કે એક નસકોરું ચાલુ છે ને એક બંધ છે તો ગભરાવાની કોઈ જરૂર નથી. પણ હા, બંને નસકોરા બંધ હોય તો એના માટે કાળજી લેવી ખૂબ જરૂરી છે. કારણ કે ઓક્સિજન શરીરને જરૂરી છે અને ઓક્સિજનનું લેવલ શરીરમાં જળવાઈ રહેવું જોઈએ. આ જરૂરી છે મિત્રો. હવે ડાબા નસકોરાની એક વાત કરી દઉં મિત્રો ખાસ, કે જ્યારે તમને ઠંડી લાગતી હોય, ખૂબ ઠંડી ચડી હોય, ટાઢ ચડી હોય, તો એ ટાઢ ઉતારવા માટે શું કરવું? તો ઘડીક તમે ડાબા પડખે સૂઈ જાઓ અને તમારું જમણું નસકોરું ચાલુ થઈ જાય એટલે ધીરે ધીરે ઓટોમેટિક શરીરની અંદર ગરમી ઉત્પન્ન કરશે. કારણ કે આ સૂર્યનાડી છે, ગરમ પ્રવાહ શરીરની અંદર જાય. અને આ ચંદ્રનાડી છે ડાબું નસકોરું, કે એની શરીરની અંદર ઠંડો પ્રવાહ શરીરની અંદર જાય છે. એટલે એના માટે તમે ડાબા પડખે સૂઈ જાઓ એટલે ઓટોમેટિક ટાઢ ઉતરી જાય. અને ક્યારેક ખૂબ ગરમી લાગતી હોય, પરસેવો વળતો હોય, એવી પરિસ્થિતિ તમારી હોય તો જમણા પડખે સૂઈ રહો. તમે ડાબું નસકોરું તમારું ચાલુ કરી દો તો ઓટોમેટિક શરીરની અંદર ઠંડકનું પ્રમાણ વધશે. આ નસકોરા બાબતની વાત કરી. હવે બંને નસકોરા બંધ હોય તો તમારે શું કરવું? બંને નસકોરા બંધ હોય તો એને ખોલવા માટે એક સરસ મજાની એક્યુપ્રેશર પદ્ધતિ છે. હું તમને એક્યુપ્રેશર ખાસ શીખવાડું છું. બંને આંગળી આ રીતે રાખી નાકની નીચે મૂકી દેવાની અને આ રીતે આંખો બંધ કરી દબાવવાનું અને છોડવાનું. આ પ્રમાણે 1, 2, 3, 4, 5 બંને નસકોરાની નીચે 100 વખત કરશો એટલે ઓટોમેટિક તમારા બંને નસકોરા ખુલી જશે. ફરીથી જોઈ લીજો બરાબર. આંખો બંધ કરી આ પ્રમાણે 1, 2, 3, 4, 5, 6 આ નસકોરાની નીચે એક્યુપ્રેશર આપવાનું. 100 વખત તમે આ રીતે એક્યુપ્રેશર આપશો એટલે 100% તમારા નસકોરા ખુલી જશે. બીજું નાકની ઉપરના ભાગમાં આ પ્રમાણે 1, 2, 3, 4, 5, 6 કાઉન્ટિંગ કરો અને 100 વખત આ એક્યુપ્રેશર આપશો એટલે ઓટોમેટિક તમારા બંને નસકોરા ખુલી જશે અને શરીરની અંદર પૂરેપૂરો શ્વાસ ભરાશે, ઓક્સિજન જશે. ઓક્સિજનનું લેવલ વધારવા માટે આ ટોપ ક્રિયા છે મિત્રો. અને નસકોરા ખોલવા માટે બંધ નસકોરા હોય તો તમે તમારી જાતે ખોલી શકો છો. અને ઓક્સિજન લેવલ તો શરીરની અંદર જળવાઈ રહેવું જોઈએ, કારણ કે એનાથી જ શરીરમાં તકલીફ થાય છે. બીજી એક વાત કરી દો ખાસ, બીજો એક પોઈન્ટ છે જે ફેફસાનો પોઈન્ટ છે એક્યુપ્રેશરનો, કે જ્યારે તમને શ્વાસોશ્વાસમાં તકલીફ પડે અને તમારું ઓક્સિજન લેવલ ઘટતું હોય ત્યારે આ બંને આંગળીની નીચે અહીં પોઈન્ટ છે. આ પોઈન્ટને દબાવવાનો 1, 2, 3, 4, 5 આ 100 વખત તમારે દબાવી દો. પછી આ બાજુ આ બે આંગળીની નીચે અહીં પોઈન્ટ છે, આને પણ 1, 2, 3, 4, 5, 6, 7 આ પ્રમાણે દબાવી દો. આ ફેફસાનો પોઈન્ટ છે. બંને ફેફસા તમારા ઓટોમેટિક ખુલી જશે. તમે શ્વાસ લઈ શકશો અને તમારા શરીરની અંદર, બોડીની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઓટોમેટિક વધશે, એનું લેવલ વધી જશે. એટલે આ એક્યુપ્રેશરનો પોઈન્ટ ખાસ યાદ રાખજો. બંને બાજુ ફેફસા માટેનો પોઈન્ટ છે. આ બહુ સરસ પોઈન્ટ છે. અહીં જોઈ લેવાનું, એવું લાગે અહીં જો આ રીતે 1, 2 ખાસ જોઈજો આ પ્રમાણે. અને જમ્યા પછી તરત એક્યુપ્રેશર કરવા નહીં. જમ્યા પછી 2 કલાક પછી એક્યુપ્રેશર તમે કરી શકો છો. અને જ્યારે તમે શ્વાસ ન લઈ શકતા હોય ત્યારે આ ખતરો કરજો. આ એક્યુપ્રેશરના પોઈન્ટથી તમારા ફેફસા ખુલી જશે અને તમે શ્વાસોશ્વાસની પ્રક્રિયા સરસ રીતે કરી શકશો. અને પ્રાણાયામમાં જો ભસ્ત્રિકા કરશો આ પ્રમાણે શ્વાસ ભરી શ્વાસને છોડો, આ રીતે જો ભસ્ત્રિકા 5 મિનિટ કરશો તો પણ ઓટોમેટિક તમારા ફેફસા ખુલી જશે. બીજું એક કે જે નિયમિત યોગ કરતા હોય, પ્રાણાયામ સાથે જોડાયેલા હોય એવા યોગીઓને, એવા યોગ સાધકો માટે એક બહુ સરસ ક્રિયા છે મિત્રો. અત્યાર સુધી હું પૂરક અને રેચકને જ વધારે પ્રાધાન્ય આપતો, પણ કુંભકને ક્યારેય સ્થાન આપતો નહોતો. પણ મેં એકાદ વર્ષથી આ ચાલુ કરી દીધું છે, પણ ખૂબ મજા આવે છે કુંભક પ્રાણાયામ. કુંભકમાં ખાસ તમે ભસ્ત્રિકા પ્રાણાયામ કરી લો, પહેલું પ્રાણાયામ, પછી તરત 5 વખત આ કુંભક કરશો
એટલે ખૂબ મજા આવશે, ખૂબ આનંદ આવશે. તો આ કેવી રીતે કરવાનો? શ્વાસ ભરી, પૂરેપૂરો શ્વાસ ભરી લીધો, બંને નસકોરા બંધ કરી દેવાના. આ પ્રમાણે રોકી રાખવાનું. શ્વાસ ભરી બંને નસકોરાથી બંધ કરી અને શ્વાસને રોકી રાખો, કુંભક કરવું. આ 5 વખત તમે કરજો, ખૂબ મજા આવશે. અને કાઉન્ટિંગ કરજો. શરૂઆતમાં તમે 1 2 3 4 ભલે 20 સુધી ગણી શકો, 30 સુધી ગણી શકો. ધીરે ધીરે વધતું જવાનું. હું નિયમિત 100-100નું કાઉન્ટિંગ કરું છું અને 5 વખત આ કુંભક કરું છું. ખૂબ મજા આવે છે. એટલે જે યોગ સાથે જોડાયેલ છે એવા તમામ યોગીને વિનંતી છે, પ્રાર્થના છે, મિત્રો આનો અનુભવ કરજો, ખૂબ મજા આવશે. કુંભકનો 5 વખત કુંભક કરો એટલે ઓટોમેટિક તમારા શરીરની અંદર, તમારા ફેફસાની અંદર આમ ફેફસા તમારા મજબૂત બનશે, અંદરથી તમને આનંદ આવશે. તો આ કુંભક ભસ્ત્રિકા પ્રાણાયામ કર્યા પછી તમે કરી શકો છો. નિયમિત યોગ પ્રાણાયામ સાથે જોડાયેલા રહેશો મિત્રો તો ઓટોમેટિક તમારા ફેફસા મજબૂત રહેશે, ઓક્સિજનનું લેવલ પણ જળવાઈ રહેશે અને તંદુરસ્ત જીવન તમે જીવી શકશો. પણ નિયમિતતા જરૂરી. અને હમણાં જ 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નજીક આવી રહ્યો છે મિત્રો. અને આ દિવસે ઘણા મિત્રો નિયમ લેતા હોય છે. અમુક મનની અંદર નિશ્ચિત નક્કી કરતા હોય છે કે મારે આ પ્રવૃત્તિ નિયમિત કાયમી ધોરણે કરવી. તો 21મી જૂને મારી વિનંતી છે કે એક સંકલ્પ લેજો આપણે કે હું નિયમિત પ્રાણાયામ અને યોગ કરતો રહીશ. આસનો પણ કરી શકાય, એમાંય કંઈ ખોટું નથી, પણ પ્રાણાયામો ટોપ લેવલ ઉપર છે. અને 10 પ્રાણાયામનો વિડીયો પણ મેં મોકલેલો છે, મારી ચેનલની અંદર જોઈજો. અને જો તમને આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ, લાઇક, શેર કરજો અને બીજા મિત્રો સુધી પહોંચાડજો. મિત્રો, યોગ એ જબરજસ્ત પ્રક્રિયા છે અને નિયમિત જો યોગ કરશો તંદુરસ્ત જીવન તમે જીવી શકશો. નમસ્કાર મિત્રો.